તો કેમ છો મિત્રો? મજામાં જ હશો. આ છે આપણા વિડીયોનો બીજો પાર્ટ અને અત્યારે અમે આવ્યા છે ફરી નાસ્તો કરીને રોબોટિક્સ વિભાગે. અને હું તમને બતાવીશ હવે રોબોટિક્સ વિભાગ એટલે બીજું કંઈ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણી ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણું રોબોટિક્સ વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે એ હું તમને બતાવીશ. તો એ જોવા માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. વધારે પડતું તો બાળકોને અને ફેમિલી વાળાને વધારે મજા આવશે, બરોબર? એટલે અંદર જઈએ છીએ અને તમને બતાવું છું, બરોબર? આ જે તમને રોબોટ દેખાય એ આપણો રોબોટ મૂવી 2.0 નો રોબોટ છે, બરોબર? એવું કંઈ નથી, જસ્ટ ફન માટે. તો ચાલો પહેલા અંદર જઈએ છીએ અને મને પણ ખબર નથી અંદર કેવું છે, તો જોઈએ છે અને તમને પણ બતાવું છું. તો વિડીયોમાં આગળ બન્યા. તો અત્યારે અમે રોબોટિક્સ ગેલેરીમાં અંદર જઈએ છીએ. भाई खाना बना कुछ खाया ना? अरे यार बहुत बढ़िया खाया हाँ अच्छा हाँ, तो प्रसन्न हो गया અત્યારે નાસ્તો કર્યો છે. તો तेरे को गुजराती में क्या क्या आता है वो तो मुझे में आता ना केम छो बदाना કેમ છો બધાને? केम छो बदाना અચ્છા, कहाँ जाओ कहाँ गए हो ક્યાં ગયા છો? क्या गए छो હા, केम छो થોડું ઘણું કેમ છો બધા, केम छो बदाना તો થોડું ઘણું ગુજરાતી આને શીખવાડી દીધું છે. હવે ધીમે ધીમે શીખવાડશું. અત્યારે અમે જઈએ છીએ પેલા રોબોટિક્સ વિભાગ. જોજો વિડીયોમાં. मजा आ गयो मजा आ गयो રેડી. તો અત્યારે આ છે રોબોટિક વિભાગનું અંદરની એન્ટ્રી ગેટ. આવતા જ બધા રોબોટિક્સ નું શું કહેવાય કે એટમોસ્ફિયર તમને જોવા મળશે. અત્યારે પેલા રોબો અંદર પણ બધા અલગ અલગ વિભાગ છે, તો બધા વિભાગમાં આપણે જાશું અને હું તમને બતાવીશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો અત્યારે અમે આવ્યા છે પેલા માળે. અહીંયા વિડીયો અલાઉડ નથી, પણ આપણાથી બને શકે એટલે આપણું કરશું તમને બતાવવા માટે. ચાલો પેલા જઈએ છીએ પેલા વિભાગમાં. તો મિત્રો પછી અમે જોવા આવી ગયા આ બધા રોબોટિક વિભાગના બધા અલગ અલગ સેક્શનમાં. એમાં આ હતો સૌથી પહેલા સ્પેસમાં જતો રોબોટ. પછી આ છે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે રોબોટિક ઓટોમેટિક મશીનરી દ્વારા રોબોટિક વિજ્ઞાન યુઝ થાય છે એ અમને બતાવ્યું. અને એના વિશે ઘણી બધી માહિતી પણ આપી કે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ઓટોમેટેડ બધા મશીનના પાર્ટ બનતા હોય. ડિટેલિંગમાં બધું અમને સમજાવ્યું અને જોવાની ખૂબ જ મજા આવી. આ જુઓ, એ બધું બતાવ્યું હતું અમને. પછી પ્રેક્ટિકલી પણ એ મશીન ચલાવીને બતાવ્યા, જો કે કઈ રીતે મશીનના પાર્ટ ઓટોમેટિક બધું બનતું હોય છે એમાં. એટલે વિડીયોમાં જોજો આગળ. હજી આગળ પણ બીજું ઘણું બધું જોવા જેવું છે. એ પછી આ રોબોટ છે એ ઘર વપરાશમાં યુઝ કરી શકાય છે. ઓટોમેટિક પોતું કરી નાખે, ઘરમાંથી ઝાડુ કાઢી નાખે, એના માટે આ રોબોટ યુઝ થાય છે. પછી આ છે એ કપડાને ઇસ્ત્રી કરવા માટેનો રોબોટ છે બાજુમાં. તો આ રોબોટ છે એ હોસ્પિટલમાં ઓટોમેટિક સર્જરી ડૉક્ટર કરી શકે છે અને ઘણી ખરી હોસ્પિટલમાં આ રોબોટ યુઝ થાય છે. એના વિશે થોડુંક ડિટેલિંગમાં સમજાવ્યું. प्यारा रोबोट है, मैग्नेट रोबोट, जो बड़े बड़े जहाजों में पेट्रोल के लीकेज की इंफॉर्मेशन देता है. कहाँ पेट्रोल लीकेज होता है, कहाँ और लीकेज होता है, उसकी इंफॉर्मेशन देता है रोबोट.
और ये दूसरा रोबोट है, वो रोबोट का नाम वेव स्वीपिंग रोबोट है, जो इंसान की तरह 3 से 4 किलो का वजन उठा के ऊपर चढ़ सकता है। जो इससे बड़ा वाला रोबोट है तो 300-400 केजी का वजन उठा के ऊपर चढ़ सकता है। നമുക്ക് അങ്ങോട്ട് പോകാം ഞങ്ങൾ അങ്ങോട്ട് കൊടുക്കും जो तीसरा रोबोट है वो रोबोट का नाम एम्प्लॉय रोबोट है, जो बड़ी बड़ी कंपनी से बाहर से कार साफ करने के लिए। वो रोबोट का नाम एक और रोबोट है, जो आर्मी में कहते हैं मॉडर्न रेस्क्यू के लिए। सिक्योरिटी का कैमरा लगा रहता है, उससे मॉडर्न रेस्क्यू कर जाता है आर्मी में। जो पांचवा रोबोट है वो रोबोट का नाम सक्सन रोबोट है, जो कांच के पिलट को उठा के તો મિત્રો રોબોટિક્સ ડાન્સ બહુ જોરદાર હતો. જોવાની મજા આવી ગયો ને. अब मजा आ गयो भैया, मजा आ गयो, बहुत मजा आ गयो। આ તો રોબોટિક ડાન્સ બહુ મસ્ત હતો. એમાં આપણે વિડીયોમાં સોંગ આપણે નહીં બતાવી શકીએ, કારણ કે યુટ્યુબની પોલિસીની ખિલાફ છે. એટલા માટે જોવાની બહુ મજા આવી. તમે પણ હજી જોજો. હજી તો ઘણું ખરું રોબોટિક્સ વિભાગ જોવાનું બાકી છે. હું તમને બતાવીશ, એટલે વિડીયોમાં આગળ બન્યા રહો. તો મિત્રો અત્યારે આપણે બીજી રોબોટિક્સ ગેલેરીમાં છે ને, જો આ ઓટોમેટિક રોબોટિક ગિટાર છે. હા, સ્કૂલના સ્ટુડન્ટે બનાવેલા છે, ગણપત યુનિવર્સિટી, અને સરકારે 5 લાખ ઇનામ પણ આપેલું છે. તમારી અંદર પણ આવી કોઈ ઇન્ટેલિજન્સી હોય તો તમે પણ કરી શકો. આવી રીતે સરકાર આપણે એટલો સપોર્ટ કરે છે. આ પોલિટેકનિક આંબાવાડી યુનિવર્સિટી દ્વારા બનાવેલો છે આ રોબોટ, અને આનો યુઝ છે ને એ સરકારની કોઈ પણ મશીનરી એમાં થતો હોય તો સરકારને પછી જો એ ગમે તો એને સરકારી ઇનામ પણ આપે છે. આખો વિભાગ એનો જ છે. આ સ્પેસમાં જતો રોબોટ છે. આગળ પણ છે બધા અલગ અલગ વિભાગ. આ રોબોટ છે, આમાં સરકારે 2.5 લાખ આ સ્ટુડન્ટોએ બનાવેલો છે આ રોબોટ, અને સરકારે તેને 2.5 લાખ ઇનામ આપેલું. પછી આ તો મિત્રો અત્યારે અમે રોબોટિક્સ વિભાગ જોઈને બેઠા છે. ખાલી સ્પોર્ટ્સનો વિભાગ જોવાનું બાકી છે. અત્યારે આ ભાઈ થોડાક થાકી ગયા છે. થક ગયા है? थक जा, बहुत ज्यादा थक गए हैं, बहुत घूमा। इधर उधर रोबोटिक, सब रोबोटिक देख लिया। सब रोबोट देख लिए सब. सब मजा आ गया आज, મજા આ ગયો. मजा आ गया। અત્યારે સ્પોર્ટ સેક્શન જોવાનું બાકી છે, તો એ અમે જોશું, તમને પણ બતાવીશ. અને પછી અહીંયાથી નીકળશું. હજી એક પાર્ક, હજી તો ઘણું બધું જોવાનું બાકી છે, પણ હજી થોડોક હજી કલાકનો ટાઈમ લઈને આપણે જેટલું ફરાય એટલું કરશું. પછી પાછા જાશું ઘરે, કારણ કે અત્યારે तड़को પણ થોડોક વધારે છે. अहमदाबाद ना तड़को એટલે કાંઈ ન ઘટે. तो कुछ बोलना चाहता है? बोलना चाहता हूँ भाई, ऑब्वियसली बोलना चाहता हूँ यार। ये भाई ना बहुत स्ट्रगल कर रहा है, सच में बोल रहा हूँ, फ्रैंकली बोल रहा हूँ ना। मुझे वो कोई कुछ पैसे दे रहा है इसके बोलने के ना कुछ, मैं दिल से बोल रहा हूँ। उससे बोला मुझे बोलना है, क्योंकि भाई दोस्तों बताना चाहता हूँ, ये बंदा है ना, कैमरा कुछ जगह, अभी यहाँ पे तो कैमरा अलाउड नहीं था, तेरे को भी पता है, तुमने पहले ही बताया। तो भी बंदा अंदर आके कैमरा लेके घूम रहा है, तुमको कुछ दिखा रहा है कि बाबा ये अच्छी चीजें सीखने के, कि टेक्नोलॉजी कितना आगे बढ़ चुका है, अपन कहाँ पे अभी, मतलब क्या क्या हो रहा है, सब बता रहा है। बंदा बहुत स्ट्रगल कर रहा है भाई। उसको लाइक करो, सब्सक्राइब करो, जो भी होगा उसको मतलब बहुत सारा प्यार दे दो। मैं तो यही बोलना चाहूँगा। मैं तो उससे बहुत मतलब उसका स्ट्रगल देख के मैं आज तो मैं वो वीडियो जो बना रहा था सब देख रहा था। अब आज मैं उसको ही नोटिस कर रहा कि वो
सलाह मतलब आगे बढ़ने के लिए कितना स्ट्रगल होता है समझ में आ गया सच में भाई के साथ में कुछ ऐसे करते रहो सपोर्ट करते रहो दोस्त मेरे भाई को बस इतना ही बोलना चाहूंगा ठीक है ओके थैंक यू बहुत मजा आ गया हो आज बहुत मजा आ गया કેમ છો બધાના बहुत मजा आ गया પહેલા તો પૂરે पहले अरे हिंदुस्तान पूरे हिंदुस्तान में फैला अच्छा लोग कितना गंदा वीडियो अच्छा बना रहे तो उसको फैलना ही चाहिए यार अच्छे सब अच्छा तो दिखा रहे यार बच्चे सीख जाएंगे सब कुछ ओके थैंक यू તો આ ભાઈ તો એની રીતે કીધું છે ભાઈ, મેં એને કાંઈ કીધું નહોતું કહેવાનું, બરોબર. તો હવે એક રોબોટિક સિઝર બતાવી અને આપણે વિડીયો પૂરું કરશું. તો હજી પણ વિડીયોમાં આગળ બન્યા રહેજો, હજી થોડું ઘણું બાકી છે, બરાબર. વિડીયો થોડુંક લાંબુ થશે પણ વાંધો નહીં, જોતા રહેજો વિડીયોને. અને વિડીયો ગમી જાય તો લાઈક કરતા જજો. ચાલો મળીએ છીએ આગળના સેક્શન. મિત્રો આ રોબોટ છે જસ્ટ ફન માટે બનાવેલા છે. આ રોબોટ બંને એકબીજા સાથે ફાઇટ કરે છે અને આ રોબોટનું નામ પણ આવા એ લોકોએ રાખેલું હતું. એકનું નામ હતું ટ્રિપલ એચ અને એકનું નામ હતું જોન સીના. અને આ રોબોટ શું કહેવાય કે એકબીજા સાથે ફાઇટ કરે છે ઓટોમેટિક. એ લોકો ફોન દ્વારા એને હેન્ડલ કરતા હતા અને એ જોવાની પણ ખૂબ જ મજા આવી. જો ફાઇટ કઈ રીતે કરે છે. वो हराएगा उसको तो હરા દેગા. वो हरा देगा अच्छा अरे ઓ તો મિત્રો આ તો આપણો રોબોટિક્સ વિભાગ. અત્યારે પછી અમે ત્યાંથી નીકળી અને તડકો થોડોક વધારે છે. અમે અત્યારે આવ્યા છીએ નેચર પાર્ક સોરી. તો અત્યારે અમે ત્યાં આગળ અંદર જશું. હવે જોઈએ છે ત્યાં કંઈ બતાવવા જેવું હશે તો તમને બતાવી દઈશ. પણ રોબોટિક્સ વિભાગનો વિડીયો અહીંયા સુધી જ છે. તો જો વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરતા જજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ करता जाइए. बराबर. तो अभी तो कुछ कहना चाहता है भाई, कुछ बोलना चाहता भाई है? वो रोबोटिक में डांस बहुत अच्छा कर रहा था यार वो बार बार देखना चाहता हूँ मैं और तुम भी डांस देख लो बहुत अच्छा था अरे बहुत उसका. और झगड़ा कैसे कर रहे थे एकदम फाइट है एकदम हाँ, भाई अच्छा लगा वो यार वो तुम भी देख लो गाइस भाई को वो तो तुमको पता है अभी क्या बोले हाँ, वो कर दो हाँ. उसको आएगा ना सही बात है ना हाँ ठीक है अभी तो उनको दिखाएंगे अपन और क्या दिखाएंगे नेचर पार्क अभी हम देखने मतलब का नेचर पार्क જોવા जाएंगे. તો આજનો વિડીયો અહીંયા સુધી જ છે. તો વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.